તો હાય મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છે બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના મિત્રો પાછું બપોર થઈ ગયું હોય અને આપણે બ્લોગનું સ્ટાર્ટઅપ કરી દીધું હોય. તો આ સાઈડ છે આપણે મીરું જોઈ લ્યો. અને મિત્રો તો હવે છે ને આપણે ખોટો સમય વગડે આપણે બ્લોગની શરૂઆત કરી છે. ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ. તો તમે ફરી એકવાર તૈયાર થઈ જાઓ. કે મિત્રો કાલનો બ્લોગ તમે જોઈ લીધો, કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. બાકી જો આપણો માપ્યોનો જીપીએસ છે ને ડિસ્પ્લે તમને દેખાડો મિત્રો. જો ડિસ્પ્લે છે ને એમાં જો કદાચ આ વિડીયોમાં આપણે છે ને કેટલી કોમેન્ટનું ટાર્ગેટ જોઈ નાખું તો આપણે ટાર્ગેટ રાખીને કેટલી કોમેન્ટ ખબર? આ વિડીયોમાં આપણે 5 કોમેન્ટ આવી ગઈ ને, 5 કોમેન્ટ તો આપણે છે ને આ યુટ્યુબમાં સોરી આ જીપીએસ છે ને અને ડિસ્પ્લે એમાં આપણે છે ને યુટ્યુબ ચલાવીશું બરાબર. ખાલી પાંચ કોમેન્ટ તો કરવો યાર. 5 કોમેન્ટ કરો એટલે આપણે ડિસ્પ્લેનું આપણે શું કહેવાય થઈ જાય બરાબર. બાકી બેટી જો મસ્ત મજાની બની ગઈ છે, કેવી લાગી છે કોમેન્ટ કરી નાખજો. 5 કોમેન્ટ આવશે તો આપણે ડિસ્પ્લેમાં છે ને યુટ્યુબ ચલાવી ગયું એમાં આપણો બ્લોગ ચલાવીશું મિત્રો, બ્લોગ. તો ચાલો મિત્રો અત્યારે છે ને આપણે 5-6 નહીં પણ 10 દી થઈ ગયા છે. હવે માલ છોડવા હોય 10 દી પછી. તો ચાલો માલને હવે 4 વાગે હવે શું રહી પોઝિશન. ચાલો પાણીની બોટલો ભરી લઈએ અને પછી જઈએ માલ ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાને આપણે ભેંસું ચારવા આવી જાય. મસ્ત મજાની ભેંસું ચરવી છે ને આપણે ચારીને પણ લઈ જવું છે. તો મિત્રો અત્યારે છે ને જીરું તમને દેખાડું. અને મિત્રો અડાઈમ છે નહીં, જો આ દેખાય તાર. એનું કારણ છે કે આમાં સ્વેટ મૂકશે મિત્રો. સ્વેટ બોલે તો સ્વેટ એટલે ઝાડકો. આગળની ભેંસ મિત્રો આમ ચરવા ગઈ હતી ને, મને નથી સ્વેટ નહીં હોય એમ. આમ મળીને આમ જતી હતી ને, આમ મળીને આમ જતી હતી ને તો પાર્ટનર આવવા જાય ને ભેંસ ભાગી સીધો છૂટ આમ છૂટ ઓલી સાઈડ ગઈ. હા ભાઈ જોવાની મજા આવી. નજી મેં કેમેરો કાઢી લઈને ત્યાં ભેંસ ભાગી ગઈ બરાબર. હવે આને ફટાફટ વાર લે, લગભગ પૂગે તો નહીં અહીંયા એને વાર લઈ. બાકી જો જીરું તમને અહીંથી દેખાડું. ચાલો મિત્રો એક નંબર જીરું, એક નંબર હો. આ પાછું અહીંયા જાય આ લીલું ખડ્યું ને એટલે ખાવા માંગે મિત્રો એવું છે. ચાલો મિત્રો બાયના વ્લોગની અંદર ફાઇનલી મિત્રો મસ્ત મજાના અત્યારે ભેહું મસ્ત મજાનું ચાલી લીધું. અત્યારે હે ને ભાઈ લગભગ બધી ભેહું થોડા હે ને ઝટકા ખાઈ લીધા હે. ઓલી જો આ પાડી જાય ને મિત્રો, આ વચલી જો આ પાડી એ છે ને 3 ઝટકા બધા 3 મિત્રો. અરે મિત્રો હણાવ્યા હોય વાત જ ના પૂછો. બાકી અત્યારે હે ને આપણે ઘેર જઈ રહ્યા છીએ ને અત્યારે હે ને તમારે લીલું ચાંદ દેખાય બધું સાઈડ. તો ચાલો જઈએ ઘેર બીજું. तो फाइनली गाइस अभी हम आ चुके हैं हमारे खेत पे और हमारी फसल है ना, हमारी 2 फसल है, एक राई की और दूसरी है गदम की. तो उसकी हम अपडेट देने के लिए आए हैं. तो इधर पे मस्त मजा के सनसेट हो रहे हैं और हम बाबा हिंदी बोल रहे हैं. तो मस्त मजा मित्रों અત્યારે है ना सेट गदम ની अपडेट दઉં ને તો મસ્ત મજાનો અત્યારે ગદમ પવાઈ ગયા હે. જોઈ ઓહો મિત્રો ખૂજી ગયો. અને જો ગદમની અપડેટ દઉં તો મસ્ત મજાનો જો આવે કંઈક ઉગ્યો હે. અને આપણે રાયડાની અપડેટ દેવા જઈએ તો આપણે ભાઈ આજ ગદમ પવાઈ ગયા હે ને તે બધું ગારું હોય આમ ફરીને જવું પડે છે. તો આ સાઈડ જો ડુંગળી વાવી હતી, ડુંગળી વાવવાનું કામ સ્ટાર્ટ છે. અને આ સાઈડ છે આપણે ટમેટી વાવી હતી. હા સોરી મિત્રો સોરી. અહીંયા ટમેટી વાવી હતી ડુંગળી ઉગી ગઈ. ટમેટી વાવી હતી ડુંગળી ઉગી ગઈ. ચાલો મિત્રો ટમેટી ઉગી નથી ને કાઢ નાખી પછી અહીંયા ડુંગળી વાવી દીધી છે. તો મિત્રો જાદુ જવું જો આ હે ને અને હલાવતો હું જોજો સ્વાહા હલી જા હે ને મિત્રો. તો મિત્રો રાઈડરની અપડેટ દઉં તો મસ્ત મજાની જો કંઈક આવો ફાલ લેવાનો હોય રાઈડરનો ફટાફટ. હાથ કાં લાલ છે? ઓ મિત્રો સનસેટ આવે છે. જો આવો કંઈક ફાલ લેવાનો હોય મિત્રો જોઈ લો. અને આવો કંઈક આપણો રેડવાનો રહેવાનો છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. મસ્ત મજાને અત્યારે છે ને તમે જોઈ શકો છો હાવ સાંજ પડી ગઈ છે અને અત્યારનું વાતાવરણ તમે ચેક કરો જોઈ લો. અને મિત્રો જો આમાં કદાચ છે ને 5 કોમેન્ટ ફટાફટ આવી જાય ને તો આપણે આ સિસ્ટમ જે આ ડિસ્પ્લે રહી ને એમાં આપણે યુટ્યુબમાં છે ને યુટ્યુબ લઈ અને આમાં છે ને આપણે વ્લોગ ચાલુ કરશું. વ્લોગ એટલે વ્લોગ બરાબર ને. બાકી છે ને મિત્રો હવે છે ને ખોટો સમય બગાડીને આપણે વ્લોગની પૂર્ણ કરવો હતો. હા અંધારું પડી ગયું જોઈ લો. હજી આપણે થોડુંક એડિટિંગ બાકી છે. તો ચાલો મિત્રો હવે છે ને ખોટો સમય બગાડાય આપણે એને છે ને વ્લોગને પૂર્ણ કરવો હોય તો આજનો વ્લોગ બસ એટલું મેડિકલ બિન જેમાં કદો રામ જય શ્રી રામ જય દ્વારકાધીશ. આજનો વ્લોગ કેવો લાગ્યો હજી કમેન્ટ કરી નાખો. અને બાકી વ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો. ફેસબુક પેજ ઉપર ના હો તો ફોલો કરી નાખો અને યુટ્યુબ પેજ પર ના હો તો સબસ્ક્રાઈબ કરી નાખો.
બાકી 10-15 દિવસ પછી આપણે કમબેક કર્યું હોય બિહુમાં આજે. તો ચાલો મિત્રો, નવા બ્લોગ સાથે અને નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે મળીએ. ત્યાં સુધી રામ રામ ડેરાના જય શ્રી રામ, જય દ્વારકાધીશ.